અનેકો કાર્ય હનુમાનજી આ કળિયુગમાં કરે છે. ખાલી માત્ર નામ સ્મરણથી, ખાલી શનિવારે અહીંયા તમે આવો છો. અને હવે તો એવું નથી, આ બધા જોવડાવા આવે, અમુક વગર જોવડાવે કે હાલો શનિવાર ચાલુ કરી દો એટલે ચાલો. અને જેને જેના શ્રદ્ધામાં આવે એટલા કરે છે અને કામ કરે છે હનુમાન. મને પછી મળવા આવે, મને બાપુ મારું કેવી રીતે તમે, એ કે હું જોવડાવવા નતો આવ્યો પણ એ કે શનિવાર ચાલુ કરી દીધા, દાદો કામ કરી સાચું. તો હવે એ મકાન કેદવાતું નહોતું વેચાતું, એ વેચાઈએ ગયું અને બીજું લેવાઈએ ગયું. લ્યો વિચાર કરો, 8 વર્ષથી કે મતતો હતો. બસ આ એની શ્રદ્ધા છે, આ એનો વિશ્વાસ છે, આ એની શ્રદ્ધા ને વિશ્વાસ કામ કરે છે. તમે આટલા બધા સંખ્યામાં આવો છો, કોઈ એને કોઈ કંઈક કામ લઈને આવતા હશો અને હનુમાનજી કરે છે. હવે આ જગ્યામાં જ કામ શું કામ થાય છે? ઘણા બધા મને આવો પ્રશ્ન કરે છે. એ પ્રશ્ન કા મેં ઉત્તર દે રહા હું કે બાપુ અહીંયા જ કામ થાય એવું શું કામ? અમારા ગામમાં હનુમાનજી છે, હું હનુમાનજી છે. એ મારા વાલા, મારા ભક્ત, હનુમાનજી તો હરેક જગ્યાએ છે, હરેક જગ્યાએ. જેમ વાયુ આખા જગતમાં છે, પણ તમારે ટાયરમાં પંચર થઈ ગયું હોય તો હવા ભરાવા ક્યાં જવું પડે? કમ્પ્રેશન વાળા પાસે જવું પડે કે નહીં? એમ આ જગ્યાની અંદર આ અમુક જગ્યાઓ, અમુક મૂર્તિઓ બહુ અનુષ્ઠાન કરી અને સિદ્ધ કરેલી હોય છે, એટલા માટે તત્કાલ ભગવાનનું કામ કરતા હોય છે. તત્કાલ ત્યારે જ. એમ આ મૂર્તિ વાલા ભક્તો, આજ ભલે તમને હજી ખબર નથી, પણ જ્યારે આ દેહ પડી જશે ને ત્યારે લોકો વાતું કરશે કે આ માનસ હનુમાન ધામ કટારિયામાં તો ભાનુ બાપુએ આ મૂર્તિ સિદ્ધ કરીને બેસાડેલી છે એટલે કામ કરે છે. અને આજ આ 5000ની ભીડ છે. આવતા સમયમાં આ જગ્યામાં હજારો કરોડો માણસોની ભીડ થશે. મને એ સંકેત આપે છે બધાએ. આ બધા સંકેત છે. કોઈની વસ્તુ ખોવાઈ ગઈ હોય, હનુમાનજીની માનતા માને તરત જ મળી જાય છે. એ એની શ્રદ્ધા છે, એનો વિશ્વાસ છે.